નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 23 એપ્રિલ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ. શુક્રમાં યોગ ગરજ કરણને પૂર્વ પુનર્વસુ નક્ષત્ર જે ગુરુ મહારાજનો. આજે સૂર્યનો ઉદય 5:48 થી 6:51 સુધી અને આજનું રાશિ મિથુન રાશિમાં જે 3:15 સુધી પછી કર્ક રાશિની શરૂઆત થશે. આજનું અભિજીત મુહૂર્ત 11:53 થી 12:45 સુધી અને આજના રાહુકાળ 1:57 થી 3:35 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. સૂર્યદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્ર મહારાજ વૃષભ રાશિમાં, ચંદ્ર અને ગુરુનો ગજ કેસરી યોગ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને મંગળ બુધ અને શનિ મહારાજની યુતિ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, આજે આપણે જે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, ક્યાં જવું, ક્યાં ના જવું, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા ધાન્યનું દાન દક્ષિણા કરવી. તો મિત્રો, નાનકડો ઉપાય પણ આપણા માટે સર્વશ્રેષ્ઠ રહેશે. દરેકના જીવનની અંદર દિન પ્રતિદિન એક ને એક ઘટના ઘટિત થતી હોય ત્યારે ભગવાનની આરાધના ઉપાસના અને 5 મિનિટનું પૂજા આખો દિવસ તમારો સફળ કરી જતી હોય છે. તો મિત્રો, આવા નાનકડા ઉપાય કરો ને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. દૈનિક રાશિ ભવિષ્યની ચર્ચા કરતા પહેલા એક નાનકડી ટિપ્સ, જે આધ્યાત્મિક. આ આધ્યાત્મિક ટિપ્સની અંદર આપણે જે વાત કરીશું તે અનુભવેલા અને જીવનમાં દિન પ્રતિદિન ઘટતી ઘટનાઓના આધારિત. જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા. મિત્રો, જાતકનો જન્મ થાય એટલે મૃત્યુ પણ નિશ્ચિત હોય છે, પણ આપણા શરીરની 3 અવસ્થા હોય છે. આત્માની અવસ્થા હોતી નથી. આપણા શરીરની 3 અવસ્થા હોય છે: બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. મિત્રો, આ જે 3 અવસ્થા ખરી એ આપણા જીવનનું 3 કલાકનું એક પિક્ચર જેવું કહી શકાય, એક મૂવી જેવું કહી શકાય. જ્યારે આ ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ભૂતકાળ એટલે વીતી ગયું, વર્તમાન એટલે અત્યારે પ્રેઝન્ટમાં ચાલતી હોય ને આવનારી ઘટનાઓ બનવાની તે ભવિષ્ય. આ 3 કાળના ઉપર આધારિત આપણું આ જીવન છે. પહેલા અમે આવા હતા, અત્યારે આવા છે ને ભવિષ્યમાં શું થયું તે કોઈને ખબર નથી. પણ જ્યારે મિત્રો આજે 3 અવસ્થાની બાબતોની ચર્ચા કરીએ, આપણા જીવનની અંદર જ્યારે બાલ્ય અવસ્થા ચાલુ થાય એટલે કે બાળક એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. બાલ્ય અવસ્થાની અંદર બાળકના જે યાદ શક્તિની બાબતો ગણાય એ પૂર્વજન્મ ભૂલીને આ જન્મમાં જ્યારે આવતા હોય ત્યારે એ બાળક કોની સાથે, કઈ રીતે, કઈ જગ્યાએ કુદરતે કરેલું એક આ ચોક્કસ નિર્માણ છે. મોડું મળવાના કારણે આપણામાં હતાશા, નિરાશા અને ધૈર્ય હોતું નથી, પણ કુદરતે જે બનાવેલી દરેક બાબતો જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રાની અંદર દરેકને પૂર્ણ સુખ દુઃખ જે તમે બેલેન્સ લઈને આવ્યા છો તે તમારે અહીંયા વાપરવાનું છે. ઇન શોર્ટ, આપણે એક ટૂંકા ગાળાની એક વાત કરીએ તો આપણું જે બેલેન્સ છે આપણે વાપરવાનું છે. હવે જે કરીશું તે પૂર્વજન્મ ઉપર કરીશું.
બીજા જન્મ, આપણો જે બીજો જન્મ આવવાનો તેના માટે કરીશું. પણ જ્યારે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની ચર્ચા કરીએ તો બાલ્યાવસ્થાની અંદર માણસની અંદર એક અલગ પ્રકારની એનર્જી હોય છે. નહીં દેશ ભાવ કશું જ નહીં, મોજમાં જીવવું, મોજમાં ખાવું. મમ્મી પપ્પા એની ભરણપોષણ કરતા હોય, ક્યાંથી પૈસો આવે છે ક્યાં જાય છે એને ખબર હોય નહીં. કઈ પરિસ્થિતિમાં મા બાપ તેને પાલન પોષણ કરે છે. બાળકની જીદ હોય, આ પહેરવું, આ ખાવું, આ પીવું, એ નથી સમજતું. બાળક બાલ્યાવસ્થા સમજતું નથી કે મારા પપ્પાની આવી કઠિન પરિસ્થિતિ હોય, મારે આ ના કરવું જોઈએ, મારા પરિવારની અંદર આવી ઘટનાઓ ઘટિત બને, મારે આ ના કરવું. પણ એ અવસ્થા જે પ્રકારની હોય મિત્રો, બે અવસ્થા એવી હોય કે બાલ્ય અવસ્થા અને વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા થાય એટલે માણસની એક અવસ્થા, એક બેનું કોમ્બિનેશન થઈ જાય. ઘડપણ અને બાલ્ય અવસ્થા બંનેનું કોમ્બિનેશન થાય, વૃદ્ધાવસ્થાની ઉપસ્થિત થાય. અને યુવાવસ્થા એટલે કે તમે જ્યારે દરેક સ્ટેજ ઉપર તમે એક નિર્ણય શક્તિ આધારિત બનશો. તમારા કરેલા જીવનના નિર્ણયો, તમારા કરેલા કર્મ, તમે જે કોઈ નિર્ણય લેશો તે લાંબા ગાળા સુધી પરિવારની અંદર કોઓપરેટ થઈને તમે જીવવાના. યુવાવસ્થાની અંદર પિતાના અને ભાઈઓના સાથ ને સહકાર સાથે તમે જીવવાના. એકબીજાના પગથી પગ મિલાવીને તમે ચાલવાના. આ યુવાવસ્થાની અંદર જે જાતકો દાંપત્ય જીવન જોડાય તો પતિ પત્નીના પ્રેમની બાબતો, સંતાનની બાબતો, આ મિત્રો યુવાવસ્થાની બાબતો થાય. 20 થી 40 ગાળો યુવાવસ્થા. આ જે યુવાવસ્થા કહેવાય ને, એ મિત્રો દરેકના જીવનમાં આ યુવાવસ્થાને જેને મસ્ત રીતે જીવન જીવી લીધું અને જેને બેંક બેલેન્સ બનાવ્યું, એ તમારા વૃદ્ધાવસ્થામાં કાર્યરત થવાનું. પ્લાનિંગ અગત્યની વસ્તુ છે. તો મિત્રો બહુ લાંબો વિડીયો થતા આપણે આ 3 અવસ્થાની બાબતોની બહુ વિશેષ ચર્ચા ના કરતા હવે આપણે વિડીયો તરફ ભરીશું. બાકીની ચર્ચા બીજા વિડીયોમાં, આવતીકાલના વિડીયોમાં કરીશું. તો મિત્રો ક્ષમા પ્રાર્થના સાથે આપને હું રજા લઉં છું. પણ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? મિત્રો પુનર્વસુ નક્ષત્ર જે ગુરુ મહારાજના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? તો ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા દરેક પરાક્રમની અંદર ગુરુતા ગ્રંથિથી ચાલવાના. તમે એક મનમાં એક ઈગો હટ ન થાય તેની કાળજી લેજો. આજના આપના દિવસમાં ખોટા ખર્ચા પાછળ કાળજી રાખજો. ધાર્મિક અને સામાજિકમાં તમારું જવાનું થાય, તમારા ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખજો. મેષ રાશિના જાતકોએ આજે વાણી ઉપર પણ સંયમ રાખવાની જરૂરિયાત ઊભી થશે. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વિલવાસો, પ્રોપર્ટી અને ધન બેંક બેલેન્સમાં વધારો થવાનો. મોટા ભાઈઓનો સાથ ને સહકાર મળશે અને આજે નોકરીની અંદર ઉચ્ચ પદની પ્રાપ્તિના યોગો બની શકે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વાણી પર આજે મધુર અને વશીકરણ જેવી વાણી તમારી બનવાની. તમારા કહેવાથી કોઈકના મગજમાં વાત ઉતરી જાય અને એ તમારું એક પ્રભુત્વ અલગ પ્રકારનું પડશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શુક્રાય નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજે દાંપત્ય જીવન અને પાર્ટનરશિપના કાર્યોમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થશે. તમે જે કોઈ કર્મ કરો છો તે મનથી ને આત્માથી કરેલા કર્મોનું ફળ મળવાનું. આજના દિવસમાં સંતાનથી લાભ અને ભાગ્યથી પણ ઉન્નતિ, આકસ્મિક ધન લાભના યોગો. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મગનું દાન કરી ગાયને લીલો ઘાસચારો આપો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીના કારણે ટૂરિંગ બાબતો ઉપસ્થિત થાય. જે જાતકો વિદેશમાં વસતા હોય તેના માટે આ સમયગાળો અતિ ઉત્તમ. જેને વિદેશના કાર્યો કરવા, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા, આ સિવાય જેને બહાર જવાના કે પાસપોર્ટ વિઝાના કાર્યો કરવા, તો આજના દિવસમાં અનુકૂળતા ભર્યો દિવસ રહેશે. માનસિક ટેન્શનો સાથે તમે થોડીક ચિંતાઓ સાથે જીવવાના, પણ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સફળતા મળશે. નાણાંનો વ્યય થાય, સંતાનની ચિંતાઓથી તમે આજે ઘેરાઈ રહેવાના. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીને
મંત્ર કરવા, હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેશે. આવકમાં વૃદ્ધિ, જાવકમાં પણ એટલા જ પ્રમાણમાં ખર્ચ રહેવાનું. આવક જાવકના બંને પલ્લા આજે સાચવવાની જરૂર પડશે. સિંહ રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખજો. ખોટા વાદ વિવાદો અને કૌટુંબિક બાબતોમાં ખલીલ નહીં કરવી. આજે સંતાનથી અને સંતાનના સારા સમાચારથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં સારું પરિણામ પ્રાપ્ત થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. સિંહ રાશિના જાતકોને મોટિવેશન કરવા માટે ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ગાયત્રી મંત્રનો જપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે તમારા કાર્યમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉભું છે. ઉપલા અધિકારીનો આજે સાથ ને સહકાર મળશે. તમારા કરેલા કર્મનું ફળ તમને તાત્કાલિક ફળ પ્રાપ્તિ થવાની. આજે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં મધુરતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. નોકરીની અંદર ભાગ્યની ઉન્નતિ થતી તમને લાગે કે કોઈ તમારે કોમ્પિટિશનની એક્ઝામ આપવી હોય તેમાં સફળતા મળશે. આજના દિવસમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ કરતા વિદ્યાર્થીઓએ આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તો તુલા રાશિના જાતકોએ હોમ કુલ દેવતાભ્યો નમઃના મંત્ર કરવા અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ પડવા ભાગવાના યોગથી આજે સાચવવું. માનસિક ચિંતાઓ સાથે તમે ઘેરાઈને રહેવાના. વાણી ઉપર સંયમ રાખજો. ખોટા વાદ વિવાદોમાં પડતા નહીં. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ધન લાભ થવાના કારણે ધન નુકસાનના યુગો બનશે. તો આજના દિવસમાં હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને શિવજીને એક માળા કરો. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં ધન રાશિના જાતકોને માતૃપક્ષથી આજે સફળતા મળશે. માતાના પ્રેમનું આજે તમને પૂર્ણ પ્રાપ્ત થવાની. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળશે અને આજે તમારા ધારેલા કાર્યો દરેક પૂર્ણ થવાથી ધંધાકીય બાબતો કે પાર્ટનરશિપ બાબતોમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ ઘીવાળી રોટલી અને ગાયને અર્પણ કરવી અને આ સાથે પાણી પણ ગાયને આપવું. જળ અર્પણ કરવું. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ શકાય. પતિ પત્નીનો પ્રેમ પ્રાપ્તિ કરવા માટે એકબીજાના વિચારો સાથે આજે બની રહેજો. પાર્ટનરશિપનું કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારને કરવા. ખોટા વિચારોથી તમારું મન ઉપર ચિંતિત ઊભી થશે. કૌટુંબિક વાદ વિવાદોની પ્રશ્નો ઉપસ્થિત થાય. ઘણા સમયથી તમે દેવામાં ફસાયા હોય તો દેવામાંથી મુક્તિ મેળવવા માટે આજે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને બુંદીનો પ્રસાદ ગણપતિને અર્પણ કરવો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે સંતાનથી સુખ, સંતાનના સારા સમાચાર, દાંપત્ય જીવનમાં મધુરતા અને આજે નોકરી ધંધાની અંદર સફળતા. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના યોગ કહી શકાય. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ખર્ચ ઉપર કંટ્રોલ લેજો. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો. હાઇપર એસિડિટીથી આજે દૂર રહેવું. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને જે જાતકો પોપ્યુલર બનવા માંગતા હોય, પબ્લિસિટીના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો બની રહેશે. આજે કંઈક નવું લાવવાનું અને નવું ખરીદવાના યોગ પણ કહી શકાય. મીન રાશિના જાતકોને પિતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થશે. પિતાના ધનના લાભ પણ મળવાના યોગ કહી શકાય. તો આજે આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ ગૃણી સૂર્ય નારાયણ નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું અજય ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.